ભાવનગર શહેરમાં આજે વહેલી સવારથી કથિત જે અત્યારે લઠ્ઠાકાંડ સર્જાયો છે તેને લઈને ભાવનગરથી લઈને ગાંધીનગર સુધી હાહાકાર મચી ગયો છે. આજે અત્યારે રાત્રે અમે જ્યારે સમાચાર કરી રહ્યા છીએ, રાત્રે 12 વાગ્યાનો સમય છે. હાલના સમયે જે અમને સમાચાર મળી રહ્યા છે, સત્તાવાર રીતે પોલીસ કહી રહી છે એક વ્યક્તિનું મોત થયું છે, તેમજ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત છે તે વેદ હોસ્પિટલ જે આવેલી છે ત્યાં થયેલું છે. પણ તેને લઈને હજુ છે પોલીસ અસમંજસમાં છે. ત્યારે અમારી પાસે જે આંકડો છે સારવારમાં છે તે 12 થી 13 લોકો સારવાર છે, મોડી રાત થવા આવી છે. આંકડો છે તે એક પછી એક છે વધી રહ્યો છે. જ્યારે આ પ્રકારનો લઠ્ઠાકાંડ થતો હોય છે ત્યારે સવાલો ઊભા થતા હોય છે કે તાત્કાલિક સારવાર મળવી એ ખૂબ જ જરૂરી છે. એક કલાક છે તે આ પેશન્ટ માટે છે ખૂબ જ જરૂરી હોય છે. આ મામલે ભાવનગર શહેરના જાણીતા નેફ્રોલોજીસ્ટ છે ડૉક્ટર નીલવ શાહ તે આપણી સાથે જોડાયા છે. આરોગ્ય હોસ્પિટલ છે તેને ત્યાં પણ દર્દીઓ સારવાર માટે આવ્યા છે. તેમની સાથે સીધી વાત કરીશું. સર, કેટલા દર્દીઓ આપની ત્યાં સારવારમાં છે અને કયા પ્રકારની ટ્રીટમેન્ટ અત્યારે તેમની ચાલી રહી છે? આરોગ્યમ ખાતે 5 દર્દીઓ સારવારમાં છે, જેમાં 2-3ની ઉંમર તો 30 થી 35ની આસપાસ છે. આ બધા જ દર્દીની પરિસ્થિતિમાં 2 દર્દી વેન્ટિલેટર પર છે અને 3 દર્દી વેન્ટિલેટર વગર છે. પણ બધા લગભગ 36 થી 48 કલાકના ગાળામાં આવ્યા છે અને એ બધામાં મહત્ત્વની અસર થઈ છે શરીરમાં એસિડ બનવાનું, જે બહુ જ ઝડપથી વધી રહ્યું છે. વિઝન લોસ અથવા બ્લરિંગ ઓફ વિઝન, આ બંને પરિસ્થિતિની અંદર આપણી ટ્રીટમેન્ટના ઓપ્શનમાં સર્વપ્રથમ ઇથેનોલ આપી રહ્યા છીએ. ઇથેનોલ એ મિથેનોલનો એન્ટીડોટ તરીકે કામ કરે અને જેના કારણે મિથેનોલથી થતી ગંભીર અસરો આપણે અટકાવી શકીએ. બીજા નંબરે ડાયાલિસિસ બને એટલું જલ્દી કરીએ છીએ જેથી એસિડોસિસ બી ઓછું થાય અને આ મિથેનોલની પરિસ્થિતિને આપણે બને એટલી ઝડપથી શરીરમાંથી રિમૂવ કરી શકીએ. એની સાથે સાથે સપોર્ટિવ ટ્રીટમેન્ટ, ફ્લૂઇડ, વેન્ટિલેટર સપોર્ટ, ફોલિક એસિડ, આ બધી જ વસ્તુઓ કે જેના કારણે કોઈપણ રીતે મિથેનોલથી બનતા ફોર્મિક એસિડને આપણે અટકાવી શકીએ. આ બધી જ પ્રકારની સમયસર સારવાર જરૂરી છે. આમાં ગોલ્ડન અવર્સ રૂલ લાગુ પડે, એટલે કે જેટલું મોડું થાય એટલી પરિસ્થિતિમાં આપણે દ્રષ્ટિની સાથે સાથે જીવનું જોખમ પણ રહી શકે એવું છે. અચ્છા સર, એટલે ખાસ કરીને લોકોને ખ્યાલ નથી હોતો કે કઈ રીતે આની સારવાર થતી હોય છે. આપે કીધું જે મિથેનોલ છે તેનું મારણ ઇથેનોલ કરે છે, એટલે કે જે વ્યક્તિ આ જે ખરાબ અથવા તો જે ડુપ્લિકેટ દારૂ પીધો છે તેને સારી ક્વોલિટીનો દારૂ ચડાવવો પડતો હોય છે સાહેબ સારવાર માટે? એકચ્યુઅલી આમાં 2 પ્રકારના એન્ટીડોટ હોય છે. એક ફોમેપિઝોલ, જે અનફોર્ચ્યુનેટલી ઇઝીલી અવેલેબલ નથી, અને સેકન્ડ ઇથેનોલ. આ મિથેનોલ અને ઇથેનોલ બંનેનું વિભાજન શરીરમાં જે થતું હોય એ એન્ઝાઇમ એક જ હોય છે. એટલે ઇથેનોલ આપવાથી મિથેનોલના એન્ઝાઇમનું ડિસ્ટ્રીબ્યુશન આપણે અટકાવી શકીએ અને જેથી મિથેનોલ એન્ઝાઇમમાંથી ફોર્મિક એસિડમાં જે કન્વર્ટ થાય એને અટકાવી શકીએ. એટલે ઘણીવાર આપણને નવાઈ લાગે કે દારૂનું એન્ટીડોટ તરીકે દારૂ જ, પણ હા, આ હકીકત છે. એમાં ઇથેનોલ પ્યોર વાપરવાથી મિથેનોલની આડઅસરો આપણે અટકાવી શકીએ. સાહેબ, આ પ્રકારના જ્યારે કેસ સામે આવતા હોય છે, લોકો કઈ રીતે ઓળખી શકે કે આ સિમ્ટોમ્સ આના શું હોય છે મુખ્યત્વે? સૌથી મહત્ત્વના લક્ષણોમાં આંખની દ્રષ્ટિથી શરૂઆત કરીએ તો ઝાંખાપણું શરૂઆતથી અસર થાય અને અચાનક જ તમને કાળા પડદા પડતા હોય એવું લાગે, ઉલટી, પેટમાં દુખાવો, શ્વાસમાં રૂંધાપણું, અને ધીરે ધીરે આ પરિસ્થિતિમાં મગજને અસર થાય તો ખેંચ, આંચકી અને કોમામાં પણ જઈ શકે. સાહેબ, ખાસ કરીને લોકોને શું અપીલ કરશો? અત્યારે કેસ એક પછી એક ભાવનગરમાં છે, મોડી રાત થવા આવી છે, સવારથી હવે સામે આવી રહ્યા છે. સૌથી પહેલી અપીલ તો આમાં હજી આપણને ખબર નથી કે આ બધી વસ્તુ ક્યાંથી છે. તો દારૂનું સેવન તો હંમેશા હાનિકારક જ રહ્યું છે, પણ અત્યારે તો એ અત્યંત ચેતવણીપૂર્વ છે. બીજા નંબરે, જો તમને આમાંથી કોઈ પણ લક્ષણો જણાય તો તાત્કાલિક સ્વરૂપે નજીકમાં બને તે ડૉક્ટરનો સંપર્ક કરવો અને હિસ્ટ્રી જે તમે છુપાવવાનો પ્રયત્ન કરો છો તે બિલકુલ ના કરો. સાચું કહેશો તો તમારું નિદાન થશે, તો તમારી સારવાર થશે. સાહેબ, આપની ત્યાં હોસ્પિટલમાં અત્યારે કેટલા લોકો સારવારમાં છે અને તેમની તબિયત કેટલી નાદુરસ્ત છે, કેવી છે? મારી હોસ્પિટલમાં અત્યારે 5 દર્દી સારવારમાં છે, જેમાં 2ની તબિયત નાદુરસ્ત છે, 3
સમયસર સારવાર ચાલુ કરી છે. તો ભગવાનને આશા રાખીએ કે આ 5 દર્દીઓમાં આપણને સફળતા મળે અને નવું જીવન આપણે આપી શકીએ. અચ્છા સાહેબ, જાણીતા નેફ્રોલોજીસ્ટ છો, આ પ્રકારના કેસ જ્યારે સામે આવતો હોય છે ત્યારે કેટલી કલાકમાં જે પેશન્ટ છે તેને ડૉક્ટર પાસે પહોંચી જવું પડે? મહત્વનો આમાં પ્રોબ્લેમ એ થાય છે કે શરૂઆતમાં લક્ષણો એવા હોય નહીં કે લોકોને એવું લાગે કે આ ગંભીરતા છે, જેમ કે ઉલટી ઉપકા થવી અને ઝાંખાપણું આવું. તો શરૂઆતમાં એ લોકો સામાન્ય દવાઓ લઈને ચલાવી લે છે. પછી પરિસ્થિતિ વણસે ત્યારે જ આ પરિસ્થિતિમાં સંપર્ક સાધવામાં આવે છે. હા, તમે જો પ્યોર ડુપ્લિકેટ જ દારૂ લીધો હોય, એટલે ડુપ્લિકેટમાં બી એ જ માત્ર લીધું હોય તો તમને લક્ષણો વહેલા જણાય. જ્યારે મિશ્રણ લીધું હોય તો એ લક્ષણો મોડા પણ જણાઈ શકે. પણ જેમ મેં કીધું એ પ્રમાણે કે જો લક્ષણો જણાય તો તાત્કાલિક સંપર્ક કરવો અત્યારે આ અગત્યની વાત છે. સર, અંતિમ સવાલ, આ પ્રકારના કેસ સામે આવતા હોય છે તો તેના કયા પ્રકારના ટેસ્ટ છે તે કરવામાં આવતા હોય છે જેનાથી આપણે ઓળખ કરી શકીએ કે આ પ્રકારનો કેસ છે અથવા તો ડુપ્લિકેટ દારૂ પીધો છે તેના લીધે નુકસાન થયું છે? સૌથી પહેલી વસ્તુ તો આમાં હિસ્ટ્રી જ મહત્વની છે. દર્દી જ પોતે કહી શકે છે કે હા, એમણે કેટલા પ્રમાણમાં અને કયા પ્રકારના દારૂનું સેવન કર્યું છે. બીજા નંબરે જ્યારે ખબર પડે એટલે તરત જ બેઝિક રિપોર્ટની અંદર ABGA કે જેનાથી આપણને શરીરમાં એસિડોસિસ કેટલું છે તે ખબર પડે, લેક્ટેટ લેવલ કરાવીએ, લીવર ફંક્શન ટેસ્ટ, કિડની ફંક્શન ટેસ્ટ, CBCનો રિપોર્ટ કરાવીએ, હિમો કોન્સન્ટ્રેશન કેટલું થયું છે એ જોવા માટે. અને આ બધા જ રિપોર્ટના આધાર પર બંને તેટલી ઝડપથી સારવાર ચાલુ કરવી જોઈએ. તો આપે સાંભળ્યા હતા ભાવનગર શહેરના જાણીતા નેફ્રોલોજીસ્ટ છે ડૉક્ટર નીલવ શાહ. તેમની સાથે સીધી વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. લોકોએ છે તે તાત્કાલિક છે તે હોસ્પિટલે પહોંચી જવું જોઈએ. કોઈ પણ નજીકની હોસ્પિટલ હોય, જો તમને પણ લાગી રહ્યું છે કે તમે પણ આ ડુપ્લિકેટ દારૂના ભોગ બન્યા છો, જો આપની નજીકની જે હોસ્પિટલ છે ત્યાં સારવાર લેવી જોઈએ. નજીકની હોસ્પિટલમાં પહોંચવું જોવું, કારણ કે એક કલાક છે તે ખૂબ જ મહત્વની છે. સાથે જ તમને ખબર ન હોય તેમ મેં સાહેબે જે જણાવ્યું કે મિથેનોલ છે તેનું મારણ કરવા માટે ઇથેનોલ ચડાવવામાં આવતું હોય છે. લોકોને ખ્યાલ નથી હોતો. આ નવી માહિતી છે. ડૉક્ટર હોય છે તેમને ખ્યાલ હોય છે, પરંતુ જે આ ડુપ્લિકેટ દારૂ પીધો હોય છે તેની સારવાર માટે છે તે ઓરિજિનલ એટલે કે સારી ક્વોલિટીનો દારૂ છે તે ચડાવવો પડતો હોય છે. તે ખૂબ જ જરૂરી હોય છે. હાલ તો 5 જેટલા દર્દીઓ છે તેમને ત્યાં સારવાર લઈ રહ્યા છે. 2 લોકોની હાલત ખૂબ જ ગંભીર છે. જોવું રહ્યું આગામી સમયમાં ભાવનગર શહેરમાંથી એક પછી એક કેસ છે તે સામે આવી રહ્યા છે. ક્યારે તે અટકવાનું નામ લે છે તે તો આવનારો સમય જ કહેશે. આ જ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો મારી નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર.